તો જય માતાજી મિત્રો, કોલેજ જઈશું. તમે જોઈ શકો છો આપણે રેડી થઈ ગયા છે કોલેજ માટે. અને હવે આપણે જઈશું બહાર, રૂમની બહાર નીકળીશું. પછી મળીએ બધાને અને આપણે નીકળીએ કોલેજ. આજે મિત્રો અહીંયા બધા ખોટી વાત નહીં. આપણે ફોટો ફોનની પ્રોસેસ કરે તો આપણે ફોટો કાઢો થઈ જાય. તો હવે આજે તારું શું કામ કરવા જવું પડશે? કોલેજ જવાનું નહીં જવું ભાઈ? ફટાણા કર્યું હતું જે ભાઈ કોલેજ આવતો નથી ના ભાઈ, ઘરેથી ભણવાનું કહીને નીકળ્યો છે અને અહીંયા હવે રખડે છે રંગીન કપડાં. તો એ ઘરથી કે હું ફોન નહીં દેખું, ફોન બાજે કે ફોન નહીં દેખતો પણ મારા સાથે જ રખડે છે. એ દિવાન અનિલ ને પૂછ, અનિલ ને કાલે શું હવે જઈ રહ્યા છે કોલેજ. મનીષ ભંડોળ, ગયા છીએ કે અંદર આવી ગયા છીએ મિત્રો, બધા ભાઈઓ સાથે. શું કહે છે? કોઈ કહેવાનું નથી ભાઈ, લેક્ચરમાં ભણવાનું છે. લેક્ચર ભણશો તો આગળ વધજો. તો તમે મનીષ गाँव से 2 दिन हुए. હવે કોલેજ અમે આવી ગયા છે હોસ્ટેલની અંદર ને હવે બધાને અનુભવ પૂછશું, કારણ કે નવા બધા જે ટીચર આવ્યા છે બદલાણા છે. તો આપણે પૂછ તો અનિલભાઈ, હવે તમે થોડું જણાવો તમારો અનુભવ આજનો. અનુભવ હા. મેડમ બહુ સારા આવ્યા છે, હા. બહુ સરસ ભણાવે છે. હા, એમ નહીં ભણાવે એટલે કોઈ તો લોડ પડ્યો આજ તમને? આમ લોડ તો થોડી ચિંતા જેવું કોઈ વિષય? ચિંતા કે આપણે આ વસ્તુ કરીશું એ ટેન્શન થોડું મેડમે દીધું, હા બાકી તો લોડ તો નથી. હા, તો હિતેશભાઈ તમે? ભણવાની મજા આવે છે હા, અને ફૂડ ટેકનોલોજી લેવું જરૂરિયાત છે જીવનની અંદર. જીવન અંદર. જીવન જરૂરિયાત હવે તો આપણે મનીષભાઈને થોડો અનુભવ લઈએ. મનીષભાઈ તમે બોલજો થોડું, એટલે આપણે વાત પૂરી થાય. ઓમ ટકાટક છે. હા, જે થાય એ તો હવે તીખું જાય શિયાળમાં ભાજુ જાય. એ જમવા માટે જમીને પછી પાછા કોલેજ જવાશે તો જશું, બાકી જોઈએ તો હવે મળીએ આપણે કોલેજ જવાય તો બરાબર. ઓકે ડન. તો અત્યારે અમે પાછા હોસ્ટેલ આવી ગયા છે. રાતનો સમય થઈ ગયો છે અને બપોર પછી જે લેક્ચર ભરવા ગયા હતા એનો અનુભવ આપણે હવે આ ભાઈઓ પાસેથી પૂછવાનો છે. તો એક મેડમ હતા, એમના લેક્ચરમાં તમારો શું અનુભવ હતો એમને જણાવો. હવે અનુભવ એવો હતો હા. કે મનીષ કોલેજમાં ફૂડ ટેકનોલોજી કોલેજ કરે છે અને મેડમે પૂછ્યું કે તારે ફૂડ ટેકનોલોજી પછી શું કરવાનું છે. ના. મનીષે કીધું કે મેં હજી કશું વિચાર્યું નથી. બરાબર. તો શું કરવા ફૂડ ટેકનોલોજી લીધું એનું કોઈ જણાવ્યું હજી નથી. એટલે એમ આવતીકાલે નહીં, એનું જણાવશે. કઈ કાને મનીષને કોઈ એવું લોડ જેવું થયું આજના લેક્ચરની અંદર? આજના અંદર લેક્ચરની આજ અંદર લોડ જેવો તો જો લોડ જેવું ઘણું થયું છે, કારણ કે બધે બોલતા કારણ કે હતા. સવારે ભણવા આવ્યા અને બપોરે ભણવા આવ્યા નથી, હા. જેથી કરીને મનીષભાઈને ગેરકાયદેસર સજા પડશે. ઠપકો. પણ એવું થોડું કહેવાય. બધું કેમેરા પર લ્યો મોઢું બતાવો. બ્લોગમાં બસ આટલું જ અને આપણે મળીશું ફરી કાલે.